સપ્લાયરને એક પેમેન્ટ કરવાનું છે, તો ચેક પર સાઈન હમણાં કરશો કે પછી? શુભ કામમાં આપણે વખત થોડો ગુમાવવાનો હોય. ચાલ. હા. તમે પેલું જળ કયા કુરિયર વાળાને આપ્યું છે? ના એટલે શું છે કે અહીંયા જે એકમાત્ર ઇન્ટરનેશનલ કુરિયર કરે છે ને એ મારો ફ્રેન્ડ છે, અને હું વર્કશોપ પર આવતો હતો ને તે મને રસ્તામાં મળ્યો, એટલે મેં કીધું કે ભાઈ પેલું જળવાળું પાર્સલ છે ને એ જલ્દી મોકલી દેજે. એ મને કહેતો તો કે મારી જોડે આવું કોઈ જળવાળું પાર્સલ આવ્યું જ નથી. ના ના, મેં કહ્યું કે એપમાં મોકલાવ્યું છે. એપથી મોકલાવો કે હાથો હાથ આપો, દ્વારકામાં એક જ છે ઇન્ટરનેશનલ કુરિયર વાળો. કઈ ગડબડ તો નથી ને? ગડબડ એટલે? ચેતતા નર સદા સુખી. આંગળીયાવાળાને ફોન કરીને પાકું કરી લેજે. એ જળ જેટલા જલ્દી તારી મા પાસે પહોંચશે એનો ફાયદો જલ્દી થશે. મંગળ, ચાલ મારી સાથે. હા બા, ચાલો. ચાલ. અચ્છા સાંભળો, કાલે આપણે રિપોર્ટ્સ લેવા જવાનું છે. ડોન્ટ વરી, મારા રિપોર્ટ્સ એકદમ બેસ્ટ જ આવવાના છે. સો ડોન્ટ ઓવરથિંક અબાઉટ ધેટ, ઓકે? Okay. I love you. ટેલ મી સમથિંગ ન્યુ. આટલા વર્ષોથી આ બહુ વાર સાંભળી લીધું. ભાભી 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 હું તમારી ગાય. તમે જે કહેશો તે કરીશ. તમે જ્યાં મોકલશો ત્યાં જઈશ. ભાભી તમે અઠવાડિયા સુધી છે ને રસોડામાં પણ નહીં આવો. બધું કામ હું કરી લઈશ. તમારા પગે દબાઈ લઈશ. તમે કહેશો તો પેલાનું ગળું એ. ભાભી બાને નહીં કહેતા. કેતકી, મૂંગા રહેવાનું તું શું લઈશ? હું તમારા લોકોની વાતમાં નથી આવવાની. અને યાદ રાખજો, હું લાલચી નથી. તો શું કરી લઈશ તું? હું બાને બધું કહી દઈશ. અને ભાઈ, આપણા વૈષ્ણવ પરિવારના સંસ્કારમાં નથી ત્યાં મહેમાનના સામાનમાંથી ચોરી કરવી. મહેમાન એટલે ભગવાન સમાન હોય. દ્વારકાધીશ 7 જન્મ સુધી માફ નહીં કરે. ભાભી, મેં મમ્મીને કીધું તું આવું ના કરશો. મને પરાણે આમાં ભેગી લીધી. ભાભી, હું આમાં ક્યાંય નથી. બધું મમ્મીએ કર્યું છે. તારું મોઢું બંધ રાખવાનું શું લઈશ? હા, મંદિર જોયું નથી ને પિતાંબર પહેર્યું નથી. એટલે તું શું કહે છે? બાને કહી દઉં? જા, કહી દે બાને. અત્યારે ને અત્યારે જ જઈને કહી દે બાને. પોતાના જ ઘરમાં ચોરી કરવી પડે એવા દિવસો હજી આવ્યા નથી છાયાના. ચોરી કરવા નહીં, પણ ઘરમાં ચોરી થઈ છે એ જોવા માટે અહીંયા આવ્યા હતા અમે. શેની ચોરી થઈ ફઈબા? ઘણા દી પહેલાથી મારા 2 સોનાના બુટિયા ખોવાઈ ગયા છે. આખું ઘર ફેંદી વાળ્યું. આવું પહેલા ક્યારેય નથી થયું. એ ઘરમાં કોઈ પારકું હોય તો આ છોકરી, તો પછી એનો સામાન જોઈ લઉં. તો જો સામાન જોવા આવ્યા હતા એમાં શું આકાશ તૂટી પડ્યું? તમે જે કંઈ પણ કહી રહ્યા હો ફઈબા, પણ મને ખાતરી છે કે તમે ખોટું બોલી રહ્યા છો. સાચું. મમ્મી જે કહે છે એ સાચું છે. મને વિશ્વાસ નથી તમારી વાત પર. હું બાને બધું કહી દઈશ. હું હમણાં જાઉં છું બાને કહેવા માટે. ભાભી, ના કીધું મેં તમને. ફસાવી દીધી મને. ભાભી, કેક્કીને કહેતા તો કહેવાય ગયું, પણ જો એ સૂર્યહરીને સામે કઈ બોલી જશે તો મારું આવી બનશે. કંઈક કરવું પડશે છાયા, કંઈક કર. બા, હું ફ્રેશ થઈને આવું છું. વાહ વાહ, તમે આવી ગયા. બા થાકી ગયા હશે ને. ચા બનાવ કે મસાલા છાશ બનાવ? ભાભી ચાલો ને આપણે બા માટે ચા બનાવીએ. ભાભી ચાલો ને. રોહિણી, શું વાત છે? ભાભી, બા. ભાભી, રોહિણી, વાત શું છે? બા બા ભાભી ભાભી એમાં થયું એમ મહેમાનના સામાનમાંથી ચોરી.
ફૈબા આવું ના કરાય. તમે જ્યાં મોકલશો ત્યાં જઈશ. ભાભી તમે અઠવાડિયા સુધી છે ને રસોડામાં પણ નહીં આવતા. બધું કામ હું કરી લઈશ. તમારા પગે દબાઈ લઈશ. તમે કહેશો તો પેલાનું ગળું એ. ભાભી બાને નહીં કહેતા. કેતકી મૂંગા રહેવાનું તું શું લઈશ? કોઈએ મારું લગેજ ચેક કર્યું પણ કોણ હશે? તમે જ કહો બા કે મહેમાનના સામાનમાંથી આમ ચોરી કરાય? છાયાબેન, આ વાત સાચી છે? છાયાબેન, મેં તમને કંઈક પૂછ્યું. તમને જવાબ આપતા પહેલા મારે કોકને કંઈક કહેવું છે. કાલની આવેલી છોકરી માટે કેતકી તે મારા ઉપર ખોટો આરોપ લગાડ્યો છે. તે બહુ મોટી ભૂલ કરી છે. એટલે સામાનવાળી વાત સાચી. તમે એનો સામાન ખોલ્યો તો? હા, ખોલ્યો તો મેં એનો સામાન, પણ શું કામ ખોલ્યો તો એ તો પહેલા પૂછો ભાભી. કોઈને પણ પૂછ્યા ગાછા વગર તમે આ છોકરીને ઘરમાં ગાલી છે એ મને બરાબર લાગતું નથી. આ છોકરી છે ને કઈ મોટી ઊંચી માયા છે. પેલું કહેવાય છે ને, મુંહ મેં રામ બગલ મેં છુરી. ખબર નહીં કોણ છે, ક્યાંથી આવી છે, શું કરવા આવી છે, એ બધું જાણવા માટે મેં એનો સામાન ચેક કર્યો. તમે આંખથી જુઓ છો અને હું અનુભવના આંખે. ભાઈ તમે તો કહેતા હતા કે તમારી બુટ્ટી ખોવાઈ ગઈ છે અને તમને શક છે કે સંસ્કૃતિએ બુટ્ટી ચોરી લીધી છે, અને હવે તમે વાત સાવ બદલી નાખી. કેતકી, તું એ નહીં ભૂલ કે હું તારી ફઈ સાસુ છું. છાયાબેન, વ્યવહાર અને વર્તનની છે, અહીંયા સંબંધોને કોઈ સ્થાન નથી. તો ના રાખો સંબંધોને વચમાં. બાકી કેતકીને શું કહેવું ને ના કહેવું એ હું નક્કી કરીશ. જુએ કઈ ને બકે કઈ એવા લોકો સાથે મારે કોઈ જ સંબંધ નથી રાખવો, અને હું વાત પણ નથી કરતી. બાકી મારે જે તમને કહેવું હતું ને એ મેં બધું કહી દીધું, અને હજુ પણ કહીશ. આ છોકરી મને છપ્પર પગી લાગે છે. અહીંયા ફરસાણ માટે આવી હોય ને એ વાતમાં કોઈ માલ જ નથી. ઘરમાંથી કાઢી મૂકો એને. મેં એને વચન આપ્યું છે. સૂર્યના ઉદયનો સમય બદલે પણ સૂર્યકાંતા વૈષ્ણવના શબ્દો. સૂર્યકાંતાની આંખ અને અનુભવ ક્યારેય એને દગો નહીં આપે. ભૂલ એકવાર હોય અને આ એક ભૂલ છે એવું હું ધારી લઉં છું, પણ હવે એનું પુનરાવર્તન ન થવું જોઈએ એનું ધ્યાન રાખજો. આ છોકરી વૈષ્ણવ પરિવારની મહેમાન છે અને એનું પૂરું સન્માન જાળવવું જોઈએ. હા, ચડાવો માથે. વર્ષો પહેલા એક ભૂલ કરી હતી અને શું થયું તું એ પણ યાદ છે ને. પારકાનો હાથ પકડીને પોતાની જ દીકરી ફુર થઈ ગઈ હતી દગો દઈને. છાયાબેન,
પિંકીએ આજે મારી સાથે જે આડોડાઈ કરી છે ને, હવે જો શું એના હાલ કરું છું. અમારા કેશવભાઈ ને કોઈ ના થરાઈ શક્યું આજ સુધી. ભાઈ હજુ તો મજા આવી ગઈ હો. મગજભાઈનું મોઢું છો ને ગોબી જેવું નાનું થઈ ગયું છે. એ તું ગેમ જીત્યો છે, લોકસભા નહીં. ચીયર્સ કર મંગલિયા. એ આના મને ઠંડુ લેવા થોડું રહેવા દે ને. એ વાલીડા હાર ને થોડું પચાવતા શીખે ને. ચીયર્સ કર. આ પાપાને આપ મંગલભાઈ. હા ને ભૂલતો નહીં. આ ગેમ સાથે હું એક શરતે જીત્યો છું. રિમેમ્બર્સ? હે કરી લે વાલીડા. તારે જે કરવું એ કરી લે. જીતશે તો આ કેશવ જ. ઓવર કોન્ફિડન્સ બહુ ખરાબ વસ્તુ. તો જીતીને બતાવો. તું બધી વાતમાં ચેમ્પિયન હઈશ, પણ આ ગેમમાં એક જ ચેમ્પિયન, મંગળ. તો લગાવ શરત. રહેવા દે, તું હારી જઈશ. અરે વા બીવાનું શું હે વાલીડા. જા જીતી જાશે. હે બોલ લાગી શરત? લાગી, પણ એક જ શરત. તું છે ને તારી તોફાની નહીં લગાડ. તું જ્યારે તોફાની લગાડે છે ને ત્યારે તું જીતી જાય. તોફાની ચાલ મંજૂર છે. તું જીતે તો તું જે કે એ મારે કરવાનું. અને તું જીતે તો તારે મને ગગનને લઈ જવાનું કે એને મળાવા. એ આ અશક્ય છે. રહેવા દે હો બકા, આ બધું રહેવા દે. એ શરત લગાડતા પહેલા તું પાણીમાં બેસી ગયો. હે એ શરત લગાવવા માટે આમ હિંમત જોઈએ. આમ 56 ની છાતી, આ 26 ની છાતી વાળાનું કામ નથી. કેશવ્યા તું એ જે છે એ જ કીધું. હે બાકી લગાડ શરત. લાગી સર. હું જીતીશ તો તું મને કેને મળાવા ગગનને લઈ જશે. ડીલ્સ? તું જીત્યો તો, પણ હું લખીને આપું છું કે તું નહીં જીત. અરે જોઈ લેશું ભાઈ. હે ભાઈ શરત તો પૂરી કરવી પડશે. હો બીજું કઈ પણ માંગ, આ રહેવા દે. ચીટિંગ કરતા તું. ચીટિંગ કરતા તું. હા તે આવું ના હોય યાર મંગલિયા. અરે પણ મંગા એવું માંગ ને, તું બીજું કઈક માંગ, હું આપી દઈશ. એ તું તો શું હે વાલીડા, સાક્ષાત દ્વારકાધીશ પણ આવી જાય ને તો આ કેશવ કે સિવાય બીજું કાંઈ નહીં માંગે. ઓ કેશવભાઈ, હા તમે ક્યારના કે કરો છો? આ કે છે કોણ? તમારા બધાની ભાભી. બસ કે તમારા બધાની ભાભી, આ મંગલિયાની ભાભી, આખા દ્વારકાની ભાભી, બધાની ભાભી છે કે મંગલિયા પ્લીઝ કઈ કરને હે. મને કે સાથે મેળવને હે. તને ખબર છે હું છેલ્લા 28 કલાક 46 મિનિટ 17 સેકન્ડ 18 19 20 સેકન્ડથી નથી મેળવ્યો ને. પ્લીઝ કઈ કરને મેડમ. આઈ મિસીસ યુ. આઈ નો યુ પણ મિસીસ મી. હે પણ tonight I coming to meet you. જળની બોટલ? થેન્ક યુ દ્વારકાધીશ. થેન્ક યુ સો મચ.
Can we talk? Hi, Sanskruti. Hey, Dad. How's Mama? Checkup chale che. Honestly, એની હાલત સારી નથી. સંસ્કૃતિ ટ્રાય કરવાની ન રાતે. Come back. Pray for her. Dad, હું મમ્મા માટે પૂજા કરેલું જલ મોકલું છું અને એને આ જલથી ડેફિનેટલી ફાયદો થશે. Dad, તમે માનશો આજે બાએ મમ્મા માટે પ્રે કરી. એમને દ્વારકાધીશ માટે બહુ ફેથ છે. તમે જોજો મિરેકલ થશે. મમ્માની હેલ્થ જલ્દી સારી થશે. You know that's also my wish. All I have in this world is you and your mother. Please come home. એક તો તું અહીંયા નથી અને તારા મમ્માની આવી health. I'm feeling so sad and lonely. My dad is a strong man and I know તમે બધું કામ બેસ્ટ રીતે કરશો અને પછી હું ત્યાં જલ્દી આવી જઈશ. તું તારો ધ્યાન ના છે. તું એકલી છે. નો ડેડ, હું એકલી નથી. મમ્માની આખી ફેમિલી છે અહીંયા અને મારે તમારી સાથે એક વાત શેર કરવી છે. યુ નો મને અહીંયા એક બહુ સરસ ફ્રેન્ડ મળી ગયો. Oh, what's his name? કેશવ. Keshav? એકચ્યુઅલી કેશવ છે પણ એ પોતાને કેશવ બોલે છે. Keshav. યસ. અને ડેડ એ બહુ હેલ્પફુલ પણ છે. મારી બહુ હેલ્પ કરે છે. યુ કેન સે દ્વારકાધીશે જ એમને મારી લાઈફમાં મોકલ્યું છે. Sanskruti, is he just a friend? Dad, he's just a friend. Please don't be a typical Indian father. Indian mother ne khabar parshe. To e par aaj keshe. I would like to talk to this boy, Keshav. Actually, I'd just like to thank him. Thank him for being with you. Bye, sweetie. Take care. Okay. Bye. જોયું ને કે કુમારીનો સામાન ચેક કરાવીને રોહિણી પોતાની સાસુ પાસે સારી થઈ તો બાને ચુગલી કરીને કેતકી પોતાની સાસુ પાસે મીઠડી થઈ. સાસુ સાસુને હિન્દીમાં કહેવાય સાસ. સાંભળીને શબ્દ સાસ, પૂનમની રાત પણ લાગે જાણે અમાસ. દોસ્તો, પતિ અને પત્ની આ બંનેના ઇમોશન સાસુ માટે એક સરખા હોય છે. એટલે શું? બંનેને એકબીજાની સાસુ ગમતી નથી. મેં સાસુ પર રિસર્ચ કર્યું છે. સાહેબ, સાસુના 3 પ્રકાર હોય છે. એક, કડક સાસુ જે હંમેશા વહુને ઉતારી પાડે. 2, ઢીલી ઢબ સાસુ. આ પ્રકાર હવે ભાગ્યે જ જોવા મળે છે કારણ કે માઇનોરિટીમાં છે. અને 3, પોલિટિકલ સાસુ જે પતિ સામે વહુને ઉતારી પાડે અને દીકરા સામે પત્નીના વખાણ કરીને એને પણ રાજી રાખે. આને કહેવાય આજના જમાનાની મિક્સ બ્રીડ સાસુ, જેનું ઉદાહરણ છે આપણી છાયા. છાયાને 1 મિનિટ વાગ્યો ભાઈ, હાલો મેસેજ આવ્યો. મોરબીથી નીતાબેન લખે છે, આ સાસુ પુરાણ બંધ કરો અને કે પુરાણ આગળ વધારો. નીતાબેન, મને પણ એ જ જાણવું છે કે અને કેશવની સ્ટોરી હવે કઈ રીતે આગળ વધે છે. પોતાનો દાવ ઊંધો પડ્યા પછી હવે છાયા કઈ નવી માયા જાળ રચે છે. કહાની મેં ટ્વિસ્ટ આ ગયા હૈ. હવે આગળ જાણવા માટે આવતીકાલે મળીએ. જય દ્વારકાધીશ.